કાલની વાતના સમાચારો ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક ખાસ સમાચાર કોલકાતાના છે. કોલકાતામાં જે ફૂટબોલનો લેજન્ડ ખેલાડી કહેવાય એવો મેસી એ અત્યારે ભારતના પ્રવાસે આવેલો છે. ભારતના વિવિધ જગ્યાએ જઈને લોકોને અને પોતાના ફેન્સને ખુશ કરી રહ્યો છે. તો ગઈકાલે કોલકાતાની અંદર એક સ્ટેડિયમ છે, ત્યાં કોઈ ખાનગી કંપની દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અંદાજે 4,000 થી 25,000ની ટિકિટ રાખવામાં આવી હતી. લોકોએ ટિકિટના પૈસા ખર્ચા, મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા હતા. પણ ત્યાં મેનેજમેન્ટનો અભાવ જોવા મળ્યો. મેસી ખાલી 5 મિનિટ મેદાનમાં રોકાયો એવું લોકોનું કહેવું છે. એ 5 મિનિટ રોકાયો, એમાં પણ લોકોને જોવા નથી મળ્યો, કારણ કે એની બાજુ જે વીઆઈપી લોકો હતા એ લોકોએ મેસીને ઘેરી લીધો. તો જે લોકો વાસ્તવમાં રૂપિયા ખર્ચીને એને જોવા માટે આવ્યા હતા એ લોકો મેસીને જોઈ શક્યા નહીં. હવે પોતાનો પ્રિય ખેલાડી જે લોકો માનતા હોય જેને, એની માટે રૂપિયા ખર્ચા હોય ને એ વ્યક્તિ જોવા ના મળે તો શું થાય? તો લોકો છે ને ગુસ્સે થયા એટલે એ ગુસ્સો માત્ર પોતાના ઉપર તો નહીં, પરંતુ સ્ટેડિયમ પર ઉતાર્યો. એ સ્ટેડિયમમાં લોકોએ ખુરશીઓ તોડી, પાણીની બોટલો ફેંકી, બીજા બધા ઘણી રીતે મતલબ સ્ટેડિયમ નુકસાન પહોંચાડ્યું. આ માટે જવાબદાર કોણ હોય? એમ તો આ જવાબદારી કોની છે? આ જવાબદારી જે તે રાજ્યની સરકારની હોય કે આટલું મોટું આયોજન થઈ રહ્યું છે, એક મોટો વ્યક્તિ તમારા રાજ્યની અંદર આવી રહ્યું છે, કાર્યક્રમ યોજાયો છે, તો વ્યવસ્થા પૂરી હોવી જોઈએ. બીજું કે ત્યાંના જે વીઆઈપી લોકો જે કાર્યક્રમમાં આવ્યા હતા, જેમાં કેટલાક રાજનેતાઓ પણ હતા એવું લોકો કહી રહ્યા છે અને મીડિયામાં પણ આવ્યું છે. તો એ લોકો કોના માટે છે? એ લોકોને ત્યાં જઈને મેસી સાથે, મેં એક વિડીયો જોયો છે, એમાં એક નેતા તો મેસીના આગળ ફરીને વિડીયો અને ફોટો બનાવી રહ્યો છે. એને રૂપિયા, મને નથી લાગતું કે એને રૂપિયા એ ટિકિટ માટે આપ્યા હોય. મતલબ કે લોકો પાસેથી રૂપિયા ખંખેરી લેવાના, પણ વાસ્તવમાં એમને પૂરી સેવાઓ પૂરી પાડવાની નહીં. આવું થયું કોલકાતાની અંદર. મેસીને પણ કદાચ ખોટું લાગ્યું છે, એટલે કદાચ એ પોતાના સમય કરતા વહેલો ત્યાંથી નીકળી ગયો. નેતાઓ હતા, વીઆઈપી લોકો, સુરક્ષાના જવાનો, આ લોકોએ મેસીને પછી બહાર કાઢ્યું એમ. તો સ્ટેડિયમને તો ઘણું બધું નુકસાન થયું છે એવું સમાચાર પત્રોમાં તો છપાયું છે કે હજુ મેસી બીજા વિસ્તારોમાં જવાનો છે અને લોકોને મળવાનો છે, પરંતુ આ જે બન્યું છે એ બહુ ખોટી વસ્તુ છે. જોકે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ માટે જાહેરમાં લોકોની માફી માંગી છે અને મેસીની પણ માફી માંગી છે કે આ પ્રકારનું કૃત્ય થયું એના માટે દિલગીર છીએ, અને આ માટે જે સ્ટેડિયમનો માલિક છે એની સાથે એફઆઈઆર પણ નોંધાઈ ગઈ છે. એની સાથે એની એરપોર્ટ પરથી ધરપકડ પણ કરવામાં આવી છે અને સરકારે આના માટે એક કમિટીની રચના કરી છે, જેમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. જો કે એ સારી વાત છે કે ચલો કે ત્વરિત એમણે લોકોએ નિર્ણય લીધો અને તપાસના આદેશ તો આપ્યા છે. પણ હજુ આવા જ્યારે મોટા કાર્યક્રમો થતા હોય, દિગ્ગજ લોકો આવતા હોય, તો લોકો માટે પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. ખાસ કરીને એ લોકો માટે જે લોકો રૂપિયા ખર્ચીને એ કાર્યક્રમમાં પહોંચતા હોય છે. 4 તમે વિચારો, 4,000 થી લઈને 45,000 સુધીની ટિકિટો ખરીદાય છે, તો એ કઈ નાની મોટી વાત નથી, બહુ મોટી વાત છે કે 45,000 રૂપિયા ખર્ચીને લોકો ખાલી મેસીને જોવા માટે પહોંચે છે. અને એ મેસીની એક ઝલક પણ એ લોકોને જોવા ના મળે તો સ્વાભાવિક છે કે લોકો ગુસ્સે થવાના છે. ગુસ્સો અને લોકોનો ગુસ્સો, એકાદ વ્યક્તિના ગુસ્સાને તમે કાબુમાં કરી શકો, પણ જ્યારે એક ટોળું ગુસ્સે થાય ત્યારે શું થાય એ તમે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે લોકો સાથે કેવું થાય, લોકોની હાલત, લોકો ક્યાં સુધી જઈને સ્ટેડિયમને કે બીજી કોઈ પણ જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. ટોળાને કાબુ કરવું મોટા ભાગે અસંભવ હોતું છે. પોલીસે અને તેના સુરક્ષા કર્મચારીઓએ ઘણા બધા પ્રયત્નો કર્યા, લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ મને એવું લાગ્યું કે પશ્ચિમ બંગાળના ઇતિહાસમાં કદાચ આવી આ પહેલી ઘટના બની છે કે જેમાં આટલી પહેલી એટલે શરમજનક ઘટના બની છે. કારણ કે પશ્ચિમ બંગાળ છે ને એ
ફૂટબોલનો પર્યાય છે. પશ્ચિમ બંગાળ એટલે જ ભારતમાં ફૂટબોલ, મને એવું લાગે છે, કારણ કે ત્યાં ચલણ વધારે છે ફૂટબોલનું. ત્યાં આવા કાર્યક્રમ યોજાતા હોય તો સ્વાભાવિક છે કે સરકારે, પોલીસ વિભાગે, સુરક્ષા તંત્રએ આ બાબતે તકેદારી રાખવી પડે. અને હવે જોવાનું એ છે કે તપાસમાં કેવા આદેશ થયા છે. આદેશ તો થયા છે, પણ કેવી કાર્યવાહી કરવામાં આવશે, લોકો સાથે ન્યાય થાય છે કે નથી. તો શું લોકોને, મુદ્દાની વાત તો એ છે કે શું લોકોને આ ટિકિટના પૈસા પાછા મળશે? કારણ કે કાર્યક્રમ તો આખો તહેસ નહેસ થઈ ગયો, તો લોકોને પૈસા પાછા મળવા જોઈએ. કેમ કે ભૂલ લોકોએ તોડફોડ મચાવી છે, પણ ભૂલ કોની હતી? તો કે વ્યવસ્થા તંત્રની, આયોજકોની. તો આયોજકોએ હવે એ રૂપિયા પાછા આપવા પડશે. અને બીજું કે આ જે સ્ટેડિયમમાં જે તોડફોડ થઈ છે, સ્ટેડિયમમાં જે નુકસાન થયું છે, મને લાગે છે કે લાખો કરોડો નુકસાન થયું છે, એની ભરપાઈ કોણ કરશે? એ પણ એક પ્રશ્ન છે. પણ કાલની ઘટના ખૂબ જ દુઃખદ હતી એવું મને લાગ્યું.